આ તરફ ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં હાઈકોર્ટને ઈમેલ થ્રુ આ બોમ્બ થ્રેટ મળ્યો છે। અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટને પણ બોમ્બ થ્રેટ મળ્યો હતો। આ મળતાની સાથે જ તેને લેન્ડ કરવામાં આવી હતી અને ત્યારે હાઈકોર્ટને પણ બોમ્બ થ્રેટ મળ્યો। હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન કરવામાં આવ્યો હોવાનો કોર્ટ દ્વારા કોર્ટને ખાલી પણ કરી દેવામાં આવી હતી। અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મળ્યાની ધમકીનો એક ઈમેલ મળ્યો અને તેને લઈને અફરાતફરીની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે બાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પ્રકારે એક ઈમેલ આવ્યો હતો ને ઈમેલને લઈને કોર્ટ તો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ચેકિંગ જે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કોર્ટ રૂમોમાં ચેક કરવામાં આવ્યું હતું। જો કે હાલ આ પ્રકારનો કોઈ પણ ચીજવસ્તુ કે કોઈ પણ પ્રકારની વસ્તુ મળી નથી આવી, તે બાબતને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। સાથે જ કોર્ટ કાર્યવાહી પણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે। અગાઉ પણ આ પ્રકારે ઈમેલ દ્વારા ધમકી કોર્ટને મળ્યા હોવાની માહિતી છે તે સામે આવી હતી અને જેને લઈને તપાસ પણ કરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત આ પ્રકારનો ઈમેલ આવ્યો અને કોર્ટ ખાલી કરવા માટેને ઈમેલમાં લખવામાં આવ્યું હતું। જોકે તેને લઈને સમગ્ર તપાસ કરવામાં આવી રહી હતી। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।